તો જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મજામાં ન હોય તો મજામાં જ રહેવાનું. તો વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો શું કહેવાય કે આજે આપણી ઘરે લગ્ન લેવા ગયા છે બધા ઘરના, ને આપણી ટ્રેક્ટર લઈને જવાનું છે કરિયાવર ભરવા. ને આજથી આપણે વન ડે ટુ ડે એમ આવે ને, આજે આપણે વન ડે છે. તો આજથી ટીડિયા બીડિયા ભરાવીને ફૂલ બાકાજી ઓગાડવાનું છે. હું ને ટીણો બે જાય ટ્રેક્ટર લઈને. તો બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો, મળીએ આપણે આગળ રસ્તે. મિત્રો હવે ફાઇનલી અમે ટ્રેક્ટર લઈ આવ્યા જો, ને આ જો દોવડા નાખે ગાડામાં કેમ કે કબાટ ને એવું બધું બાંધવું પડશે. તો મિત્રો હાલો ગોઈંગ ટુ નાથોર. મિત્રો શું કહેવાય કે આપણે મસ્ત મજાના લગ્ન લઈ લીધા ને જો કરિયાવર બધો ભરી લીધો. મેં ને ટીણે જો બધા હવે અમે બધા ઘરે જઈએ. તો હવે ધીરે ધીરે ઘરે જાય ને હવે ટીડિયાન બીડિયાન બધું લેવાનું છે. તો ટીડિયાન બધું લઈ લઈએ ને પછી શું કહેવાય કે વગાડીએ ધીરે ધીરે, નાના મોટી બાકાજીકી બોલાવીએ. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. મિત્રો મસ્ત મજાનું આપણે સામાન લાવ્યા હતા, બધા હવે ઠલવી લીધો ને જો ઢોલક આવી ગયો, ફટાસૂટી વગાડવાની છે. પછી આપણે જવાનું છે ટીડિયા ભરવા. તો કન્ટિન્યુ બન્યા રહેજો. તો મિત્રો શું કહેવાય કે અત્યારે અમે જઈએ છીએ લેરકા, ઓન ધ વે લેરકા, કેમ કે ટીડિયા લેવા જવાના છે. પછી વગાડવા તો જોઈએ ને, એટલે હું વિપુલ ને ટીણો જઈશ ને ટ્રેક્ટર લઈને જઈશ. તો કન્ટિન્યુ બના રહ્યો, આપણે મળશું આગળ જઈને. બરાબર ફૂંદડી ફરી લેને ફૂંદડી ઓ મારા ટીણા રે. મિત્રો શું કહેવાય ટીડિયાનું ગાડું ભરી લીધું છે હવે, એમ્પલી બેમ્પલીનું. હવે અહીંથી ડાયરેક્ટ શું કહેવાય કે ઓન ધ વે ભેભા જઈને તો મિત્રો ડાયરેક્ટ મળીએ. મિત્રો શું કહેવાય કે અમે ટીડિયા લઈને ઘરે વહી આવ્યા ને હવે ગોઠવાના છે બારા અમે. તો અત્યારે શું કહેવાય કે આપણે જમવા જવાનું છે આપણે દાદાની ઘરે. તો હાલો મિત્રો જમી આવીએ દાદાની ઘરે. હાલો ગાઈસ, છે ને આયા પેલા કાકાન લગન છે ત્યારે બધા જઈએ. મિત્રો આપણે મસ્ત મજાનું જમી લીધું, હવે જઈએ છીએ આપણે ઘરે ઘડીક આરામ કરવા માટે. પછી રોંઢાકનું કાંઈક કામ આવશે. જો મારા કાર્ડ ભૂલાઈ જ જાય, મારા યાદ નથી ચડાવતા. કાર્ડ ભૂલાઈ જ જાય તો કાર્ડ લેવા હું એકલો જાઉં ને પછી બેના રહેજો કન્ટિન્યુ આગળ મળીએ. હાલો કાર્ડ લઈ આવું પહેલાં. ટીટો મોટા પાયે લપ થઈ ગઈ, મોટા પાયે લપ થઈ ગઈ. તો મિત્રો શું કહેવાય કે અત્યારે આપણે ઘડીક આરામ કરવો હતો, પણ હવે આરામ નહીં થાય કેમ કે કેસરિયા જવાનું છે. બે આપણા દોસ્તારોને કાર્ડ દેવાના છે. તો કાર્ડ એમ બહુ આવીએ આમંત્રણ ભાવ ભામંત્રણ કે હું મારું હળું ભૂલાઈ ગયું, ભાવ ભર્યું આમંત્રણ દેતા આવ્યું. તો મિત્રો શું કહેવાય કે અત્યારે હું આવ્યો ડેહર મારા બધા દોસ્તારોને કાર્ડ દેવા, દિલ ભર્યું આમંત્રણ દેવા. કાર્ડને બધા લખી નાખ્યા. પછી અહીંથી જવાનું છે ડાયરેક્ટ આપણે મુકેશભાઈ પાસે, પછી રંજન ભાભી પાસે, બધા પાસે જવાનું છે શિડોસ બધાને કાર્ડ બાડ દઈ ને પછી જઈએ ડાયરેક્ટ આપણે ઘર બાજુ. પછી થોડુંક ટીડિયાનું બહાર ગોઠવવાનું છે તો એ બધું ગોઠવી દઈએ. તો કન્ટિન્યુ બને રહેજો વ્લોગમાં. તો મિત્રો શું કહેવાય કે અત્યારે હું બધા કાર્ડ ભાઈ દોસ્તારોને દઈ ને વહી આવ્યો ઘરે. ને અત્યારે શું કહેવાય વિજયભાઈની વાટે છે, વિજયભાઈ આવે કેમ કે એ ગાડી દેવા મને આવે. તો ગાડી લઈ અમારે 1-2 રીલ શૂટ કરવાની છે. તો રીલ બનાવી નાખું ને પછી આપણે જઈએ મામાની ઘરે જવાનું છે, કેમ કે મામાની ઘરે થોડુંક વસ્તુ લેવા જવાનું છે ને દેવા જવાનું છે. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. કે ઢોલ નગારા ને શરણાઈઓ વાગશે ને ગાડીઓની થશે લાઈન ને નાથળમાં ડિસ્કો બે ફાર્મ થાય. કાજલ ભાભી તૈયાર થઈને રહેજો, કેમ કે જાન અમારા ભૌતિક ભાઈ ની આવશે. ઓ ये होते परेशान चलता मेरा नाम जैसे चलता मेरा काम आने तो एक खोला दो खोला तीन खोला चार आगे सीधे बैठा सीख भी सीख गई तो होता है दिन हम पैसा उड़ाते फिर अब बोलते फैशन हम सही में उड़ते जैसे घर में राशन तेरे बाप के पैसा हर बॉस है स्लैबिंग एक्स्ट्रा डालते तुझ में इसलिए करता क्या पे हम गाड़ी उड़ा के साथ फिल्म की एक्शन कभी खाओ गली कभी चकते हम बैशन ना किया शादी शोज फिर भी बहुत है कैशन ब्रदर व्हाट्स रियली क्रैकिंग हम जैसे हम फ्लैश पटियाला में मनाला हम वैसे भी हाल वो सीधी में आवड़ते विदेशी दवाई मैं वो મિત્રો હું કહેવાય કે મસ્ત મજાની એક રીલ શૂટ કરી નાખી. વિજય કોપીઓ લઈને આવ્યો હતો, પોપિયો
તો અટાણે શું કહેવાય કે નીકળ્યા છે અમે ગામમાં કહેવા ગીત ગાવાનું ને લગ્નનું ને બધાને, કેમ કે આજ લગ્ન લીધા એટલે બધાને આમંત્રણ તો દેવું પડે. તો શું કહેવાય મિત્રો, બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. આખું ગામમાં કહેવાનું છે એટલે વાર પણ લાગશે. તો હવે જોઈએ કેટલી વાર લાગે ને કઈ નહીં, તો કન્ટિન્યુ બન્યા રહેજો. મિત્રો શું કહેવાય કે આ ગામમાં અડધામાં કહીને હું વહી આવ્યો ને જો અમારે ગા ભેંસ બધા આવી ગયા ને મારે અત્યારે જવાનું છે કાજડી, કેમ કે કાજડી મારા મામાની છોકરીઓ આવી તેને મેકવા જવાનું છે. તો હું પાછું આવવા હતા તો થોડુંક અંધારું થઈ જાય, તો એ કન્ટિન્યુ આપણે રાતનો નજારો પણ જોવાનો છે. તો બન્યા રહેજો બ્લોગમાં. તો મિત્રો અત્યારે અમે શું કહેવાય કે જબુકિયા ફિટ કરીએ છીએ. જો અમારો ભાઈ પાલો અને વિપુલ જીજુ ને બધા જો ફિટ કરીએ, બધા મસ્ત મજાના ફિટ કરી ને પછી મળીએ. અને મારી પાસે જોવું હું કહે ફિટ કરીને પછી તમને બતાવું કેવું મસ્ત લાગે મસ્ત નહીં. આવી જાઓ મિત્રો, આપણો સામાન બધો. મિત્રો અમે રમતા જઈએ ને સલૂમાં લાઇટ ફિટિંગ એ કરતા જાય, કેમ કે મારા કાકા લઈને આવવાના હતા કાજડીથી, તો એ થોડાક મોડા થયા એટલે અમે જો અત્યારે લાઇટ ફિટિંગ કરીએ. જો અમે થાંભલે બે માણસો છે દેખાતા તો ન, પણ લાઇટ ફિટિંગ ને બધું ચાલુ છે ને હજી તો આપણે રમવાનું જ છે, બંધ નથી કરવાનું. તો મિત્રો શું કહેવાય કે આજ આપણે લગ્નનો તો ફર્સ્ટ દિવસ ને બહુ નાસ્યા. અટાણે 2:30 વાગે આવ્યા ને અમે વ્લોગ પૂરો કરવા માટે દુકાને આવ્યા. તો શું કહેવાય કે વિડીયો ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરતા જજો. મળીએ એક નવા વિડીયોમાં નવા કન્ટેન્ટ થાય. તો બધાને જય માતાજી.